નમસ્કાર. શ્રેયસ સમાજ દ્વારા આયોજિત વડીલ વિહાર ટૂર 2026 ઉજ્જૈન, ઓમકારેશ્વર અને મહેશ્વરના આ હાઇલાઇટ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વડીલ વિહાર કાર્યક્રમ દાતા શ્રીમતી ભારતીબેન પ્રમોદભાઈ મોદી અને સ્વશ્રી કાંતાગૌરી વિરંજલાલ મોદીના આશીર્વાદથી તથા લેડીઝ વિંગ પ્રવાસ કાર્યક્રમ સ્વર્ગસ્થ શ્રી અનુપમાબેન રોહિતભાઈ મોદી, સ્વર્ગસ્થ શ્રી કાંતાગૌરી વિરંજલાલ મોદી હસ્તે સ્વર્ગસ્થ શ્રી રોહિતભાઈ વિરંચીલાલ મોદી તથા શ્રીમતી હર્ષાબેન કિશોરભાઈ ગાંધીના સહયોગથી આયોજિત થયો. આવા સેવાભાવી આત્માઓના કારણે જ આવા પવિત્ર કાર્યક્રમો શક્ય બને છે. 16 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:15 વાગે GIMB સુપરફાસ્ટ એક્સપ્રેસથી શરૂ થયેલી આ સફર ધીમે ધીમે એક લાઈફ ટાઈમ મેમરી બની ગઈ. ટ્રેનની બારી પાસે બેઠા બેઠા વાતો, હાસ્ય અને ભક્તિભાવ જાણે યાત્રા શરૂ થાય એ પહેલા જ દિલ યાત્રામાં પહોંચી ગયું હોય. સવારે લગભગ 7:30 વાગે અમે પવિત્ર નગરી ઉજ્જૈન પહોંચ્યા. પ્રાચીન અવંતિકા, જ્યાં સમય પણ મહાકાલની આજ્ઞા વગર ચાલતો નથી એવું કહેવાય છે. 3 ટેમ્પો ટ્રાવેલરમાં લગભગ 70 જેટલા સભ્યો સાથે અમે પ્રથમ દિવસના રોકાણ સ્થળ હોટલ ઉજ્જૈની તરફ રવાના થયા. હોટલ પર પહોંચી સરસ નાસ્તો કર્યો. ગરમા ગરમ બ્રેકફાસ્ટથી દિવસની શરૂઆત ખૂબ જ ઉર્જાવાન બની. પ્રથમ દિવસનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેય ભોજન હોટલ MMT ઉજ્જૈનીમાં જ લેવામાં આવ્યા. નાસ્તા બાદ સૌ પ્રથમ મુલાકાત લીધી સાંદીપની આશ્રમની. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર 64 દિવસમાં 64 કલાઓ શીખી. સંગીત, નૃત્ય, શસ્ત્ર વિદ્યા, જ્યોતિષ, કાવ્ય, રાજનીતિ અને જીવન જીવવાની કળા. ત્યાં ઊભા રહીને સમજાયું કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ જીવન જીવવાની સમજમાં છે. દરેકે થોડો ક્ષણ મૌન રહી એ પવિત્ર ભૂમિને પ્રણામ કર્યા. ત્યારબાદ અમે વૃતહરી ગુફા તરફ ગયા. ગુફામાં પ્રવેશ કરતા પહેલા ગૌ માતાને ચારો ખવડાવવાનો પવિત્ર મોકો મળ્યો. એ નાનકડો સેવા કાર્ય દિલમાં અજીબ શાંતિ ઉધારી દીધી. ગુફાની અંદર પ્રવેશતા જ ઠંડક અને ધ્યાનમય માહોલ. કહેવાય છે કે રાજા વૃતહરીએ અહીં તપસ્યા કરી હતી. અંદર ઊભા રહીને લાગ્યું બહારની દુનિયા કેટલીય દોડે પણ અહીં સમય થંભી ગયો છે. બપોરે હોટલ ઉપર પરત આવી લંચ લીધો અને થોડો આરામ કરીને અમે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે નીકળ્યા. 12 જ્યોતિર્લિંગમાંનું એક અને એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર. અહીંની ભસ્મ આરતી વિશ્વ પ્રસિદ્ધ છે. ગર્ભગૃહમાં હર હર મહાદેવના ગુંજતા નાદ વચ્ચે દર્શન કરતી ક્ષણે લાગ્યું કે જીવનની દરેક ચિંતા મહાકાલને અર્પણ થઈ ગઈ. એક ક્ષણે દિલમાં જે શક્તિ અને શાંતિનો અનુભવ થયો એ શબ્દથી પરે છે. બધાના શીઘ્ર દર્શનનું બુકિંગ એડવાન્સમાં થઈ ગયું હતું એટલે બધાએ બહુ સરસ રીતે મહાકાલના દર્શન કર્યા. મહાકાલ દર્શન પછી હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. શક્તિપીઠોમાંનું એક આ સ્થાન તેના દીપસ્તંભ અને સાંજની આરતી માટે પ્રસિદ્ધ છે. માતાના દર્શનથી મનમાં નવી ઉર્જાનો સંચાર થયો. પછી અમે કાલ ભૈરવ મંદિર ગયા. ઉજ્જૈનની અષ્ટભૈરવમાં મુખ્ય કાલ ભૈરવ શહેરના રક્ષક. અહીં ભૈરવજીને પ્રસાદ રૂપે મદિરા અર્પણ કરવાની અનોખી પરંપરા છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ગંભીરતા, શક્તિ અને દૈવી ઉર્જાનો અહેસાસ થયો. સાંજની આરતી દરમિયાન ઘંટ અને શંખના નાદ વચ્ચે ભક્તિભાવથી દિલ ભરાઈ ગયું. ત્યારબાદ અમે મંગલનાથ મહાદેવ ગયા અને અહીં એક અદ્ભુત સંયોગ બન્યો. મંગળ ગ્રહનું જન્મસ્થાન મનાતા મંગલનાથ મહાદેવ ખાતે મંગળવારે હનુમાનજીની આરતી અને ભુવનેશ્વરી માતાની આરતી. આ એક યોગ કે ચમત્કાર જેવો અનુભવ હતો. ખરેખર લાગ્યું આ માત્ર સંયોગ નથી, ઈશ્વર કૃપા છે. રાત્રે હોટલ ઉપર ડિનર લઈને સૌએ આરામ કર્યો. બીજા દિવસે અમે ઓમકારેશ્વર માટે રવાના થયા. નર્મદા નદીના ઓમ આકારના ટાપુ પર વસેલું આ જ્યોતિર્લિંગ એક અદ્ભુત દિવ્ય અનુભવ. મંદિર પરિસરમાં સંકલ્પ લઈને પોતાની રીતે પૂજા કરવાનો મોકો મળ્યો. દિલથી પ્રાર્થના કરી. ત્યારબાદ મમલેશ્વર ખાતે મુખ્ય શિવલિંગ પર જળ અભિષેક કરીને પૂજા કરી અને પૂજારી દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. એક ક્ષણ ખૂબ ભાવુક અને આધ્યાત્મક રહી. ત્યારબાદ અમે નર્મદા હિલ રિસોર્ટ તરફ આગળ વધ્યા. સુંદર ફોરેસ્ટ એરિયા, ટીકરીઓ વચ્ચે વળાંક લેતા રસ્તાઓ, હરિયાળી અને ઠંડી હવા જાણે કુદરત પોતે આવકારતી હોય. રાત્રે ગ્રીન પરિસરમાં ડિનર બાદ બોનફાયર યોજ્યો. હાસ્ય, જૂની યાદો અને પરિવાર જેવી લાગણી એ રાત યાત્રાની સૌથી યાદગાર પળોમાંની એક બની. આગલા દિવસે અમે મહેશ્વર પહોંચ્યા. રાણી અહલ્યાબાઈ હોળકરનો કિલ્લો
અને એમનું પૂજાનું ઘર જોયું. અહલ્યાબાઈ માત્ર રાણી ન હતી, એ સેવા, સંસ્કાર અને સમર્પણની જીવંત પ્રેરણા હતી. દેશભરના મંદિરોનું પુનઃનિર્માણ કરીને તેમણે ભારતીય સંસ્કૃતિને નવી ઉર્જા આપી. નર્મદા ઘાટ પર ઊભા રહીને લાગ્યું, સાચી મહાનતા સત્તામાં નહીં, સેવા અને સંસ્કારમાં હોય છે. અંતે અમે ઇન્દોર ગયા. 56 દુકાન પર સ્ટ્રીટ ફૂડનો આનંદ લીધો. શહેરની જીવંતતા અને સ્વાદે યાત્રાને મીઠો અંત આપ્યો. ત્યારબાદ સૌ પોતપોતાની ટિકિટ મુજબ, કોઈ રેલવે સ્ટેશન તરફ, કોઈ એરપોર્ટ તરફ, પરંતુ દિલમાં એક જ ભાવ, આ યાત્રા જીવનભર યાદ રહેશે. આવી સુંદર યાત્રા, ભક્તિ, એકતા અને આનંદથી ભરપૂર ક્ષણો હંમેશા દિલમાં સચવાઈ રહે. શ્રેયસ સમાજ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે, એ જ પ્રાર્થના. હું મૌસમી શેઠ, સાઇનિંગ ઓફ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.